हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सुपर सहेलिया। फ्रेंड्स, આજે હું તમારી સાથે એક હેલ્ધી સૂપની રેસીપી શેર કરવા જઈ રહી છું। તો એના માટે મેં લીધા છે શેલેટ્સ ઓનિયન એટલે કે સાંભાર ડુંગળી લીધી છે, ટામેટું લીધું છે, એક નંગ આદુ, લીલા મરચાં છે, ધાણા, ગાજર, કોઈ પણ ભાજી તમે લઈ શકો છો। મેં તાંદરદાની ભાજી લીધી છે। એ સિવાય સિઝનનું કોઈ પણ બીજું વેજીસ હોય, જેમ કે કેપ્સિકમ છે, તમે આમાં મૂળો પણ નાખી શકો છો। તમારી પાસે જો ગ્રીન ઓનિયન્સ હોય તો એ પણ એમાં એડ કરી શકો છો। એ સિવાય તમે સ્વીટ કોર્નના દાણા પણ આમાં એડ કરી શકો છો અને સૂપને હેલ્ધી બનાવી શકો છો। હવે આ સૂપ માટે આપણે જે બેઝ ફ્લોર લેવાના છે એ પણ ખૂબ હેલ્ધી છે। તો એ કયો ફ્લોર છે રેસીપી બનાવતા બનાવતા આપણે જોઈશું। તો ચાલો એ પહેલાં આને ક્લીન। તો ફ્રેન્ડ્સ, બધું મેં સરસ ધોઈને ક્લીન કરી લીધું છે। ટોમેટો, આ છે ફ્રેન્ચ બીન્સ એટલે કે ફણસી, શેલડ્સ ઓનિયન, સાંભારની ડુંગળી જે નાની આવે છે એ, વિચ ઇઝ વેરી હેલ્ધી, ગાજર ઝીણું કાપ્યું છે અને તાંદરદાની ભાજી, આદુના ઝીણા કટકા કર્યા છે, મરચાં જો તમને દાંત નીચે આવે ને ભાવે તો તમે ઝીણા કટકા કરી શકો છો, પણ મેં આ રીતે મોટા કર્યા છે જેથી નીકાળી શકાય, ઝીણા સમારેલા ધાણા અને પેપરકોર્ન્સને આપણે વાટી લઈશું। તો ચાલો આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે આપણે એક આ ટાઈપનું તાસરું લઈશું, ગેસ ચાલુ કરીશું અને એમાં આપણે એડ કરીશું થોડું કુકિંગ ઓઇલ, તેલ ગરમ થાય એટલે હવે આપણે એડ કરીશું જીરું। જીરું થોડું ફૂટે એટલે આપણે એમાં ઝીણી કાપેલી ડુંગળી નાખીશું અને ડુંગળી આપણે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું। સાથે જ આપણે એડ કરી દઈશું લીલા મરચાં, જેથી એ પણ સરસ ફ્રાય થઈ જાય। તો મરચાંને પણ આપણે ડુંગળી સાથે ફ્રાય કરી લઈશું। તો તમે જોઈ શકો છો ઓનિયન આપણી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો આ ટાઈમે આપણે એડ કરીશું ગાજર, બીન્સની જગ્યાએ તમારી પાસે વટાણા હોય તો એ પણ તમે એડ કરી શકો છો। થોડું આને ફ્રાય કરી લઈએ, થોડું સોલ્ટ એડ કરીએ, let's give it a good mix। તો હવે આપણે આદુ એડ કરીશું। તમે ચાહો તો છીણીને પણ આદુ એડ કરી શકો છો અને ઘરમાં ના ભાવતું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। સાથે જ આપણે એડ કરી દઈશું ઝીણી સમારેલી તાંદરદાની ભાજી। તો ચાલો બધું સરસ આપણે મિક્સ કરી લઈએ। ફ્રેન્ડ્સ, આ સૂપ એટલો બધો હેલ્ધી છે કે તમે જો ડિનર માટે હલકું ફૂલકું ખાવાનું વિચારતા હોવ તો આ સૂપ બનાવીને પીશો તો તમારે ખાવાની પણ જરૂર પડશે નહીં। તો ચાલો બધું સરસ મિક્સ કરીને હલકું ફૂલકું એને ફ્રાય કરી લઈએ। હવે આપણે એમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। 1 અને 2। હવે આપણે એમાં એડ કરીશું 1/2 થી 1/4 ચમચી જેટલી હળદર। તો સરસ બધું પાછું મિક્સ કરી દઈશું અને મિક્સ કર્યા પછી આપણે એને ઢાંકણથી ઢાંકી દઈને ચડવા દઈશું। પાણી અંદર ઉકળશે એટલે બધા જ વેજીસ એમાં ચડી જશે। તો શાક ચડે ત્યાં સુધી આપણે અડધા મરીને વાટી લઈશું અને અડધા મરીને આપણે આખા જ રવા દઈશું। તો ફ્રેન્ડ્સ, મરી વટાઈને રેડી થઈ ગયા છે। તો હવે આપણે આનો જે બેઝમાં આપણે કયો લોટ વાપરવાના છે એ જોઈ લઈએ।
ફ્રેન્ડ્સ, તો એના માટે આપણે યુઝ કરીએ છીએ રાગીનો લોટ. તમને ખબર જ હશે, રાગી ઇઝ ફૂલ ઓફ કેલ્શિયમ, હાઈ પ્રોટીન અને વેરી ગુડ ફોર હેલ્થ. ડાયાબિટીક પેશન્ટ્સ માટે પણ રાગી ખૂબ હેલ્ધી છે. તો હવે આપણે રાગીનો લોટ એક તપેલીમાં લઈશું અને એમાં પાણી એડ કરી અને આપણે એનો ઘોલ બનાવીશું, મિશ્રણ રેડી કરીશું. તો થોડું થોડું પાણી એડ કરવાનું છે અને આપણે એને હલાવતા જવાનું છે. એક સાથે પાણી એડ કરીશું તો લમ્સ પડી જશે. તો આ મિશ્રણ આપણે એકદમ લમ્સ વગરનું રેડી કરવાનું છે. તો મિશ્રણ આપણું સરસ રેડી થઈ ગયું છે. તો ચાલો ચેક કરી લઈએ કે આપણી શાકભાજી ચડી છે કે નહીં. કલર ચેન્જ થઈ ગયો છે. તો પણ આપણે એક ચપ્પાથી કાપીને ચેક કરી લઈએ કે ગાજર અને ફણસી ચડ્યા છે કે નહીં. તો મેં ચેક કરી લીધું, સરસ ચડી ગયું છે. તો હવે આ ટાઈમે આપણે એડ કરી દઈશું ટોમેટોસ. સાથે જ આપણે એડ કરીશું રાગીનું જે મિશ્રણ રેડી કર્યું છે એ. આનાથી આપણો સૂપ હેલ્ધી પણ થશે અને થીક પણ થશે. રાગીનું મિશ્રણ એડ કર્યા પછી કન્ટિન્યુઅસ આપણે એને હલાવતા રહેવાનું છે, નહીં તો રાગી નીચે સેટલ થશે અને ચોંટી જશે. સાથે જ આપણે એડ કરીશું 2 થી 3 ચમચી જેટલા ઓટ્સ. આ ઓટ્સ પણ ખૂબ હેલ્ધી છે. હવે કન્ટિન્યુઅસ આપણે એને હલાવતા રહીશું જેથી નીચે ચોંટે નહીં. અને આપણે જે મરી નાખવાના બાકી છે એ પણ એડ કરી દઈએ. તો હું થોડા 8-10 આખા નાખું છું ને બીજા પાવડર. ફ્રેન્ડ્સ, આ સૂપ એટલો હેલ્ધી બને છે કે યુ કેન સ્કીપ યોર ડિનર, જો તમારી ઈચ્છા થોડી ઓછું ખાવાની હોય તો. તો આપણે એને બોઇલ આવે ત્યાં સુધી ઉકાળવાનું છે. લાસ્ટમાં આપણે આમાં વિનેગર એડ કરવાનું છે. ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો બોઇલ આવી ગયો છે. તો આપણો રાગી અને ઓટ્સનો સૂપ બિલકુલ રેડી છે. તો હવે આપણે એને ધાણાથી ગાર્નિશ કરીશું અને સૂપ બાઉલમાં ગરમ ગરમ આપણે એને સર્વ કરીશું. તો ચાલો આપણે સૂપ બાઉલમાં એને સર્વ કરીએ. ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને ખૂબ ખૂબ શેર કરજો. ફ્રેન્ડ્સ, વિનેગર ઘરમાં એક જ જણને ભાવે છે એટલે હું એ પર્ટિક્યુલર બાઉલમાં અડધી ચમચી જેટલું એડ કરું છું. તો ફ્રેન્ડ્સ, આપણો રાગી અને ઓટ્સનો સૂપ રેડી